જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી। સમગ્ર વાત કરીએ તો કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઇનાજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ છે, જેમાં જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીની હાજરીમાં પ્રજાના પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી છે। સંકલનની આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીની હાજરીમાં પ્રજાના પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી છે। સંકલનની આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઓજાટા ગામે નેશનલ હાઈવેના ગામ તળમાં કપાત થતા લોકોને વળતર ચૂકવવા બાબત, તાલાળા જામવાળા રાજ્ય માર્ગ પર ટુરિઝમની અવરજવર વધુ હોવાના કારણે રેલવે ક્રોસિંગ પર એસીટી ગેટને પૂર્ણ કરવા બાબત તેમજ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ, સ્ટ્રીટ લાઇટ તેમજ ઉનામાં નવા વીજ જોડાણ જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે। પીજીવીસીએલ તેમજ ફોરેસ્ટ વિભાગ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ દ્વારા તમામ મુદ્દાઓ અંગે જવાબદાર તેમજ કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી છે। કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના રજૂ કરાયેલા તમામ પ્રશ્નો અંગે ગહન ચર્ચા કરી સંબંધિત વિભાગના અધિકારીઓને તમામ મુદ્દાઓનો ઝડપી અને નિયમોને આધીન જરૂરી કાર્યવાહી કરીને ઉકેલ લાવવા સૂચના આપી। આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછા, ધારાસભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કર, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ સહિત પુરવઠા તેમજ આરોગ્ય, વન વિભાગ, પીજીવીસીએલ, શિક્ષણ, બાગાયત, ફિશરીઝ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।